આજે આપણા માટે અત્યંત ગૌરવ અને આનંદનો દિવસ છે, કારણ કે આજે આપણે માતૃપિતૃ દિવસની ઉજવણી કરવા અહીં એકત્રિત થયા છીએ. આ દિવસ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ માતા અને પિતા પ્રત્યે આપણા હૃદયમાં રહેલા પ્રેમ, આદર અને કૃતજ્ઞતાને વ્યક્ત કરવાનો અવસર છે. મિત્રો, આ દુનિયામાં ભગવાન દરેક જગ્યાએ હાજર રહી શકતા નથી, તેથી તેમણે માતા અને પિતાને સર્જ્યા છે. માતા એ શબ્દ નથી, પરંતુ તે એક સંપૂર્ણ સંસ્થા છે. માતાનો પ્રેમ નિઃસ્વાર્થ, નિર્મળ અને નિરંતર વહેતો રહે છે. માતા પોતાના દુઃખ ભૂલીને સંતાનના સુખ માટે હંમેશા તૈયાર રહે છે. 9 મહિના સુધી પોતાના ગર્ભમાં આપણને સંભાળીને, અસહ્ય પીડા સહન કરીને માતા આપણને જન્મ આપે છે. પિતા, જે પોતાનો થાક, પોતાની ઈચ્છાઓ અને પોતાના સપનાઓ પણ સંતાનના ભવિષ્ય માટે સમર્પિત કરી દે છે. પિતા ઘણીવાર પોતાની લાગણીઓ વ્યક્ત નથી કરતા, પરંતુ તેમનું દરેક પરિશ્રમ ભરેલું પગલું આપણા સુખ માટે જ હોય છે. સવારથી રાત સુધી મહેનત કરીને પિતા આપણને શિક્ષણ, સંસ્કાર અને સુરક્ષિત જીવન આપે છે. પ્રિય મિત્રો, આપણે જ્યારે નાના હતા ત્યારે માતા-પિતાએ આપણો હાથ પકડીને ચાલતા શીખવ્યા. આજે આપણે જીવનમાં આગળ વધીએ છીએ ત્યારે પણ તેમની પ્રાર્થનાઓ અને આશીર્વાદ આપણા સાથે રહે છે. આપણું દરેક સફળતા માતા-પિતાના ત્યાગ અને મહેનતનું પરિણામ છે. આજના આધુનિક યુગમાં ટેકનોલોજી અને વ્યસ્ત જીવનશૈલીના કારણે ઘણા બાળકો માતા-પિતાને પૂરતો સમય આપી શકતા નથી, પરંતુ સાચી ખુશી તો ત્યારે મળે છે જ્યારે આપણે માતા-પિતાની સાથે સમય વિતાવીએ, તેમની વાત સાંભળીએ અને તેમનું માન રાખીએ. મિત્રો, માતા-પિતાનું સન્માન કરવું એ માત્ર એક દિવસ પૂરતું નથી, તે તો આપણા રોજિંદા જીવનમાં દેખાવું જોઈએ. તેમની વાત માનવામાં, તેમની મદદ કરવામાં અને તેમના સપનાઓને સાકાર કરવામાં. આજે માતૃપિતૃ દિવસના પાવન અવસરે આપણે સૌ મળીને સંકલ્પ લઈએ કે અમે હંમેશા માતા-પિતાનું આદર કરીશું, તેમની લાગણીઓનું માન રાખીશું અને જીવનમાં સારા માણસ બનીને તેમનું નામ રોશન કરીશું. અંતમાં, હું તમામ માતા-પિતાને નમન કરું છું અને કહું છું, તમારો પ્રેમ અમારો આધાર છે, તમારા આશીર્વાદ અમારો સંસાર છે. મારા શબ્દોને અહીં પૂર્ણ કરતા હું ફરી એકવાર તમામ માતા-પિતાને માતૃપિતૃ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ. જય હિન્દ.